નમસ્તે મિત્રો, યુટ્યુબ પર છે ને મેંગો રસમલાઈની રેસીપી નાખીને તો વારે ઘડીએ મને આ જ રેસીપી યુટ્યુબ પર જોવા મળતી હતી. તો પછી મને એમ થયું કે આ રેસીપી એવી તો કેવી ખાસ છે કે વારે ઘડીએ યુટ્યુબ પર આ જ રેસીપી આવે છે. તો પછી મેં વિચાર્યું કે ચલો ટ્રાય કરીએ અને આનો સાચો રિવ્યૂ જોઈએ કે ખરેખર આ રેસીપી બનાવવા જેવી છે કે નહીં, અને રેસીપી બનાવવાનો સમય કેટલો લાગતો હોય છે અને ખાવામાં ટેસ્ટી છે કે નહીં એ પણ તમને રિવ્યૂ જોવા મળશે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે તમારો પણ સમય ના બગડે અને તમારી વસ્તુ પણ ના બગડે. એટલા માટે હું ટ્રાય કરીને તમને બતાવીશ આજે કે ખરેખર રેસીપી સારી છે કે નહીં. તો એના માટે આપણે 2 પાકી કેરી લેવાની છે અને એને છોલીને આ રીતે કટ કરી લેવાની છે. પછી મિક્સરનો બાઉલ લેવાનું છે. હવે એની અંદર આપણે કેરીના ટુકડા નાખી દેવાના છે, સાથે જ આપણે પનીર નાખવાનું છે છીણીને, અને હવે તેની અંદર થોડી ખાંડ નાખીશું અને સરસ એવું મિક્સ કરીને પીસી લેવાનું છે. તો અહીંયા જો સ્મૂથ મેં બેટર પીસી લીધું છે આનું. હવે આપણે એક આ રીતનું કઢાઈ લઈશું નોનસ્ટિક. હવે એની અંદર આપણે આ પલ્પ નાખી દેવાનો છે. થોડો પલ્પ આપણે વાટકીની અંદર કાઢી લેવાનો. તો જો પલ્પ છે આને મિક્સ કરીને એની અંદર આપણે 1 વાટકી એટલે કે 1 કપ ભરીને સોજી નાખવાની છે. તો સોજી નાખીને સોજીને સરસ એવી મિક્સ કરી લેવાની છે આની અંદર. પછી ઇલાયચી પાવડર નાખીશું અને હવે આપણે એ જે કપ લીધો હતો ને એ જ કપથી આપણે થોડુંક દૂધ માપીને નાખી દેવાનું છે. તો દૂધને ઓછું વધારે તમે કરી શકો છો અને આ રીતનું આપણે બેટર જેવું બનાવી દેવાનું છે. હવે આપણે એને ગેસ ચાલુ કરવાનો છે અને પછી એના ઉપર મૂકવાનું છે. તો અહીંયા મેં કેસર પણ નાખ્યું છે. જો તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આને ધીમા ગેસ ઉપર આ રીતે મિક્સ કરતું જવાનું છે. ઘટ થાય ને ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. તો જો ધીમે ધીમે છે ને ઘટ થવા લાગ્યું છે. તો હવે આની થિકનેસ સરસ એવી થઈ ગઈ છે. તો હવે આને ઠંડુ કરવાનું છે. તો આ ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે દૂધ લઈશું. તો અહીંયા મલાઈવાળું દૂધ લીધું છે. એની અંદર સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની છે. હવે અહીંયા બીજું ઠંડુ દૂધ લીધું છે. એની અંદર મિલ્ક પાવડર નાખ્યો છે મેં અડધો કપ, અને પછી એને મસ્ત એવું મિક્સ કરી લેવાનું છે જેથી ગઠ્ઠા ન પડી જાય. અને હવે અહીંયા જો મેં પલ્પ છે ને વાટકીની અંદર થોડો કાઢી લીધો હતો, એને છેલ્લે જરૂર પડશે. તો અહીંયા જો સાઈડમાં દૂધમાં પણ ઉભરો આવી ગયો છે તો થોડું કેસર નાખ્યું છે અને સાથે જ ઇલાયચી પાવડર નાખ્યો છે અને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે મિલ્ક પાવડરવાળું દૂધ નાખી દેવાનું છે અને આ સરસ એવું આની અંદર મિક્સ કરવાનું છે. ધીમે ધીમે ઘટ થવા લાગશે. થોડા ડ્રાયફ્રૂટ નાખી દેવાના છે. તો ડ્રાયફ્રૂટ તમને ના ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે ગેસ બંધ કરીને આપણે જે મેંગોનો પલ્પ બનાવ્યો હતો ને એ થોડોક આની અંદર નાખીને આ રીતે મિક્સ કરી લેવાનો છે. એટલે આ દૂધની અંદર છે ને સરસ એવો કેરીનો ફ્લેવર આવી જશે. હવે દૂધ ઠંડુ થાય ને ત્યાં સુધી હવે આપણે બીજી સાઈડમાં અહીંયા બોલ્સ બનાવવાના છે. તો મેં અહીંયા પ્લેટ લઈ લીધી છે. તો વિડીયોની અંદર આવું જ બતાવે છે, પણ ખરેખર મારો રિવ્યૂ શું છે હું તમને છેલ્લે કહું છું, કેમ કે આ પ્રોસેસ છે ને થોડી લાંબી થઈ જશે. તો જો આ રીતે છે ને શીરો એટલે કે આમ તો સોજીનો શીરો જ કહી શકીએ છીએ આપણે. તો એ બનાવીને આ રીતે ગોળ ગોળ બોલ્સ બનાવી લીધા છે, એટલે કે રસમલાઈના બોલ્સ બનાવ્યા છે. હવે પ્રોપર સોજી ચડી જ ગઈ છે બરાબર. તે છતાં વિડીયોની અંદર આવી રીતે બતાવે છે કે આપણે એને આ રીતે ઢોકળિયાની અંદર 10 મિનિટ માટે બાફવાના હોય છે. તો આપણે એને બાફી લઈશું 10 મિનિટ માટે. તો અહીંયા દૂધ પણ જો સરસ એવું ઠંડુ થઈ ગયું છે. તો સરસ દૂધ મસ્ત બની ગયું છે રસમલાઈનું. હવે આપણે બોલ્સ ચડી ગયા છે નહીં ચેક કરી લઈએ. તો ઢોકળીઓ ખોલીને આપણે ચેક કરીશું. તો જો આ રીતે સોજી છે ને આ રીતે ફૂલી ગઈ છે અને આ જો શીરો જ કહેવાય એક જાતનો. તો બોલ્સ આપણા બની ગયા છે. હવે ઠંડા થાય ને પછી જ ઉખાડવાના. તો જો ઠંડા થાય ને પછી મેં આ રીતે ઉખાડી લીધા છે ચપ્પાથી. જો હાથથી ઉખાડવા જઈએ ને તો શીરો જ સીધો હાથમાં આવે છે એટલા માટે. પણ ખરેખર આ બોલ્સ બાફવાની કોઈ જરૂર હોતી નથી. બાફીએ ને તો પણ એ જ ટેસ્ટ આવે છે. તો ખબર નહીં વિડીયોની અંદર કેમ આવી રીતે બતાવતા હોય છે કે બાફવા પડે છે, પણ ખરેખર તો જે બોલ્સ બનાવ્યા ને એ બોલ્સ બનાવીને ડાયરેક્ટ દૂધ નાખીને પણ સર્વ કરી શકાય છે, કેમ કે કંઈ ખાસ ફરક હતો નહીં. મેં ટેસ્ટ કર્યો હતો આ રીતે, પણ શીરા જેવું જ હતું કે દૂધની અંદર આપણે આ રીતે શીરાના બોલ્સ નાખ્યા છે અને આપણે ખાઈ રહ્યા છીએ એ રીતનો ટેસ્ટ આવતો હોય છે. આમ ખાવામાં બહુ સરસ લાગે છે. જેને શીરો ભાવતો હોય ને સોજીનો એને તો બહુ જ ભાવશે. પણ જે આપણે રસમલાઈ જેમ કડક જોઈએ ને એ આની અંદર નથી. જે બોલ્સ છે ને કડક નથી બનતા. તો તમે જો મારા મિલ્ક પાવડરમાંથી મેં બનાવેલા છે બોલ્સ, અને મેં રસમલાઈની રેસીપી ઓલરેડી મેં મૂકેલી છે, હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું તો તમે જોઈ લેજો. તો એ રીતના કડક બોલ્સ નથી થતા. શીરો તોડીને આપણે દૂધની સાથે ખાતા હોઈએ ને એ રીતનું લાગે છે. આ મારો ઓનેસ્ટ રિવ્યૂ છે તમને
કે જો તમે બનાવતા હોય ને બનાવ્યા પછી તમે મને એમ કહો કે બેન આ તો શીરા જેવું જ લાગે છે, તો હા, આ ભાઈ શીરા જેવું જ લાગે છે, કે સોજીનો શીરો છે અને તમે દૂધ સાથે આ રીતે ખાઈ રહ્યા છો, તો એ રીતનો ટેસ્ટ આવે છે, પણ ખાવામાં બહુ જ મજેદાર છે. તો તૈયાર છે સરસ એવી ટેસ્ટી મેંગોની રસમલાઈ. તો રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચલો તમે પણ ટેસ્ટ કરી લો, દેખો કેટલી મસ્ત બની છે. તો તમારા ઘરમાં પણ જો કેરી હોય તો તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.